નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 28 ફેબ્રુઆરી 2026 આજે શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ શુક્લ પક્ષ બારસ એટલે દ્વાદશી તિથિ, સૌભાગ્ય યોગ ભાવકરણ અને પુનર્વસુ નક્ષત્ર. આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. કર્ક રાશિ એટલે હ અને ડ અક્ષર. આજનું અભિજીત મુહૂર્ત 12:10 થી 12:57 અને આજના રાહુકાળ 9:40 થી 11:07 સુધી. આજે સૂર્યનો ઉદય 6:47 થી 6:10 સુધી. આ હતું આજનું પંચાંગ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને કર્ક રાશિમાં ચંદ્રદેવ, સિંહ રાશિમાં કેતુ મહારાજ અને કુંભ રાશિમાં શુક્ર, સૂર્ય, મંગળ, બુધ અને રાહુદેવ. શનિદેવનું મીન રાશિમાં યથાવત પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. મિત્રો, 19 માર્ચના દિવસથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મારા ઘણા જાતકોનો કોમેન્ટો આવતી અને તેમાં ફોન પણ આવતા કે ભાઈ શાસ્ત્રીજી, તમે અમને એક નવરાત્રિની કયા ભગવાનની આરાધના ઉપાસના, કયા માતાજીની પૂજા કરવી, તે તમે અમને એક જણાવશો. મિત્રો, ચૈત્રી નવરાત્રિના સમય દરમિયાન તમારા ઉપર આવતી દરેક મુશ્કેલીઓ, ધન સંપત્તિ, સંતતિની બાબતો, સંતાન રિલેટેડ પ્રશ્ન, તમારા જીવનમાં કોઈ પણ યાદી વ્યાધિની ઉપાધિના લગતા પ્રશ્નો હોય અને જો તમે આવા સમસ્યામાં ઘેરાઈ ગયા હોય તો આ ચૈત્રી નવરાત્રિની અંદર 9 દિવસનો પ્રયોગ રહેશે. 10મા દિવસે પૂર્ણાહુતિ. પણ જો તમે આ 9 દિવસનો પ્રયોગ કરો અને તમે સંકલ્પ સાથે આ પ્રયોગ કરો તો કર્ણ માતંગી માતા. મિત્રો, 10 મહાવિદ્યાની અંદર 9મી મહાવિદ્યા એટલે કર્ણ માતંગી માતા. અને જો સિદ્ધ તમે તમે સંકલ્પ કર્યા પછી છેલ્લા દિવસે તમે આહુતિ સાથે યજ્ઞ કરી અને આ કર્ણ માતંગી માતાની જો ઉપાસના કરો, તમારા દરેક ધારેલા કર્મ 100% પૂરા થશે. તમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓનું નિરાકરણ આવશે. મિત્રો, આ કર્ણ માતંગી માતાની પૂજા વિધિ રાત્રિના સમયે કરી શકાય. રાત્રે 9 વાગ્યાથી 12, 3 કલાકનો ગાળો. અને આ કર્ણ માતંગી માતાની તમે પૂજા કરો. સંકલ્પ લેવાનો, પહેલા નોરતાના દિવસે સંકલ્પ લેવાનો, પવિત્રીકરણ કરવાનું. ઓમ કેશવાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ નારાયણ નમઃ કરીને જળ લેવું. ઓમ ઋષિકેશાય નમઃ કરીને હાથ ધોઈ નાખવા. પછી ચૈત્રી નવરાત્રિનો દિવસ, વાર, નક્ષત્ર, ચોઘડિયા અને આ રીતે સંકલ્પ લઈ અને તમે ઉપાસના કરો કે હું આ નામનો વ્યક્તિ આજે માતાજી આપને જે કંઈ પૂજા પાઠ કરવા જઈ રહ્યો છું તમે અમને સુખ શાંતિ અને સમૃદ્ધિ. મિત્રો, આ સમય દરમિયાન કાળજી રાખવાની બાબતોમાં કોઈ પણ ખોરાક લેતા પહેલા ઉગ્રતા ના આવે તેવા ખોરાકો દૂર કરવા. ડુંગળી, લસણ, આ બધી બાબતો દૂર કરવી. શરીર શુદ્ધિ કરવી. શક્ય હોય તો ફળાહારનો ઉપયોગ કરવો. અને આ કર્ણ માતંગી માતાની જો પૂજા તમે 9 દિવસ સુધી કરી એટલે તમારા જીવનમાંથી દરેક મુશ્કેલીઓનું નિરાકરણ. કોઈ તમારા ધનની બાબતો, શત્રુની બાબતો, સંતાનની બાબતો, દરેક કાર્યથી તમે જે ચિંતામાંથી જે નીકળતા હોય,
પછી તે નોકરીની બાબતો હોય, કર્મની બાબતો હોય કે ધંધાની બાબતો હોય, જો આ કર્ણ માતંગી માતાના આશીર્વાદ તમને મળી ગયા એટલે તમારા જીવનમાં સોના મોહરનો વરસાદ વરસે તેમ તમારા જીવનમાં દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, આ કર્ણ માતંગીની પૂજા તમે કરો, તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. આમ જોવા જઈએ તો મહાકાલીની પૂજા પણ કરી શકાય, અંબેમાની પૂજા પણ કરી શકાય, કામાખ્યા માતાની પણ પૂજા કરી શકાય. દસ મહાવિદ્યાની અંદર આ 9મી મહાવિદ્યા મિત્રો સચોટ અને કારગર પ્રયોગવાળા કર્ણ માતંગી માતાની પૂજા છે. તમારા જીવનમાં આ પ્રયોગો કરો ને દરેક બાબતોમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મારા દરેક વાલા જાતકોને આ એક વિનંતી સાથે કે જો તમે કરો તો 100% સફળતા અને મન અને શુદ્ધ ચિત્તે સાધક કોને કહેવાય કે જે સાધક પરિપૂર્ણ સાધના માટે હોય. જે તમે સાધના કરો છો તે એ સાધક એટલા જ સાધના જેટલી પાવરફુલ છે એટલો સાધક પણ પાવરફુલ હોવો જોઈએ. તો મિત્રો, આ 10 મહાવિદ્યાની 9મી મહાવિદ્યાને તમે પ્રાપ્ત કરી અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? 28 ફેબ્રુઆરી 2026 પુનર્વસુ નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ અને કર્ક રાશિમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપનો આજનો દિવસ કેવો રહેશે? કયા નાના મોટા ઉપાયો કરવા, કઈ દાન દક્ષિણા કરવી, કેવા ભગવાનની પૂજા કરવી અને કોના આશીર્વાદ પ્રાપ્ત થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનું પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ તમારું મન પરોવાશે. મન અને આત્મા આજે તમારો દરેક કાર્યમાં ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ તમારું નાણાંનો વ્યય થાય. આજનું આર્થિક પાસું અને ઇન્કમ સોર્સ વધવાથી મનમાં આનંદ થશે. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા હોય તો આજે સફળતા પ્રાપ્ત થાય. અને મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતે નમઃ ના મંત્ર કરી આજનો દિવસ પસાર કરવો. સાથે ચણાની દાળ ભિક્ષુકને આપી અને આશીર્વાદ મેળવવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજે તમારી દરેક ઈચ્છા પૂર્તિ થવાની. પરાક્રમ તમે કરવાના, પણ પરાક્રમની તમને સફળતા પણ એટલા જ પ્રમાણમાં મળવાની. સ્નેહીજનો સાથે સાથ અને સહકાર રહે અને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય. આર્થિક પાસું મજબૂત રહેવાનું અને નાણાકીય ઇન્કમ સોર્સ વધવાના યોગ પણ કરી શકાય. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ નવાણ મંત્ર ની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજે તમારી વાણી એકદમ સરસ અને મીઠાશ ભળી રહેશે. ચંદ્રદેવ સ્વગૃહી, વાણીમાં અલગ પ્રકારની મીઠાશ. જે જાતકો વાણીના લગતા ધંધામાં કલાકાર હોય, ગાયન કલાકાર હોય, જ્યોતિષ મિત્રો હોય, કોઈ ક્લાસીસ ચલાવતા હોય કે જેને વાણીના લગતા વકીલાત હોય, જેને વાણીના લગતા ધંધાથી જોડેલા હોય તેવા જાતકોનો આજનો દિવસ આનંદને ઉત્સાહમાં રહેવાનો. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરી શકો છો. જમીન દલાલના કાર્યોમાં સફળતા મળે. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડેલા જાતકોને કર્મથી ધન પ્રાપ્તિના યોગ પણ કરી શકાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમ આજે સફળતાવાળો નીવડશે. દાંપત્ય જીવનમાં જોડાવું હોય તો પણ આજનો દિવસ આપના માટે સફળતાવાળો કહી શકાય. આજે કર્ક રાશિના જાતકોએ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સફળતા મળવાથી મનમાં આનંદ થાય, પણ વિજાતીય પાત્રના સંબંધોમાં થોડુંક વિચારીને ચાલવું. આજના દિવસમાં કર્ક રાશિના જાતકો ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં
શિવજીના મંદિરે દૂધ પાણી અને ચંદનથી અભિષેક કરી અને નાવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે વાયરલ ઇન્ફેક્શનથી સાવચેતી રહેવી, વિદેશમાં લગતા કાર્યોથી આજે સફળતા મળે, વિદેશમાં જવું અથવા વિદેશ રિલેટેડ કોઈ પણ કાર્ય કરતા તેમાં સફળતા મળે, વિદેશમાંથી નાણાકીય ઇન્કમ થવાના પણ યોગ કહી શકાય. સિંહ રાશિના જાતકોએ આજે હઠાગ્રહ છોડી અને મનમાં આનંદનો ઉત્સાહ રાખજો. ચિંતા ઓછી કરજો. નોકરીની અંદર સાવધાની રાખવી. સિંહ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરશે ચંદ્રદેવનું. લાભસ્થાને પરિભ્રમણ દરેક બાબતોમાં તમારી સફળતા થાય, આવક વધવાની, ઇન્કમ સોર્સ વધવાનો, શેર સટ્ટા લોટરીમાં લાભ, ઈચ્છા પૂર્તિ થાય, સંતાનથી સારા સમાચાર અને આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ, પત્નીના આગમનથી ઇન્કમ સોર્સ વધી શકે. તો આજના દિવસમાં તમારા પત્નીના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા હોય તો કરી શકાય, અને આજે તમે પત્નીના કહેવા પ્રમાણે કોઈ કાર્ય કરશો તો સફળતા મળશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોને તમારું કર્મનું ફળ તાત્કાલિક મળવાનું, મકાન સુખ, વાહન સુખના કાર્યો તમે કરી શકો છો. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે પદ ઉન્નતિ અને માન મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજના દિવસમાં નોકરીની અંદર સફળતા મળવાની, નોકરીની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થતું તમને જોવા મળશે. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા હાથ નીચે નોકરી કરતા ચોથા વર્ગના કર્મચારીને દાન દક્ષિણા આપી અને ભોજન જમાડી અને આશીર્વાદ મેળવવાથી આજનો દિવસ આનંદમાં રહેશે. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં આપ ભાગ્યશાળી બનશો, પિતાના ભાગ્યથી અને પિતાના ધનનો લાભ મેળવી શકશો. આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથેનો સંબંધો મધુરતા વાળો રહેશે. આજે તમે જે કોઈ કાર્ય કરવાના તેમાં સફળતા મળવાની, પણ બિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં અતિ વિશેષ લાભ મળે. સંતાનના સારા સમાચાર, ઉચ્ચ ડિગ્રી મેળવવા માંગતા જાતકોએ આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના સાથે શિવજીની પૂજા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન અને યુરિન સંબંધિત રોગોમાં તો ધ્યાન દેવું, સાથે થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પણ દૂર રહેવું. મન ઉપર એકાગ્રતા રાખજો, વાણી ઉપર સંયમ રાખવો. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા, જમીન દલાલના કાર્યોમાં સફળતા. ડીલિંગ થાય, કાર્ય રૂકાવટ વાળું આવશે. તો આજના દિવસમાં હનુમાનજીના મંદિરે જઈ 3 હનુમાન ચાલીસાના પાઠ કરીને 3 પ્રદક્ષિણા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમે મનમાં કંઈક અલગ પ્રકારની ચિંતા લઈને ફરતા હોય તેવું તમને લાગ્યા કરશો. પતિ પત્નીના સંબંધોમાં ક્યાંક ખટાશ મીઠાશ જેવું વાતાવરણ રહેશે, પણ છતાં આજે તમારા પત્ની તમારા પર પ્રભાવિત રહેવાના. મકર રાશિના જાતકોને સંતાન રિલેટેડ કાર્યોમાં સફળતા મળવાની અને પાર્ટનરશિપના ધંધામાં કોઈ પણ કાર્ય કરો તો શાંતિપૂર્વક ને જોઈ વિચારીને કરવા. મકર રાશિના જાતકોએ પણ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં રોગમાં શરદી કફની બાબતોથી ધ્યાન દેવાનું અને ખાવા પીવાની બાબતોમાં હાઇપર એસિડિટી. મન તમારું ચિંતામાં રહ્યા કરશે, સંતાનના પ્રશ્નથી તમે ચિંતામાં હશો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં બહારના સંબંધો તમારા કાર્યરત રહેશે. તો કુંભ રાશિના જાતકોએ આજે હનુમાનજીના મંદિરે બેઠેલા ભિક્ષુકોને કાળું વસ્ત્ર
દાન આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મીન રાશિના જાતકોને આજે સંતાન સુખ અને શેર સટ્ટા લોટરીમાં લાભ, આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. આજના દિવસમાં પિતાની પ્રગતિ અને પિતાના ધનનો લાભ, મકાન સુખ વાહન સુખના કાર્યો કરવા હોય તો આજના દિવસમાં અનુકૂળતા વાળા રહેશે. આજે મન ઉપર એક અલગ પ્રકારની ઉર્જા અને આનંદનો અહેસાસ તમે અનુભવ કરી શકશો. સગાવાલા સાથે મિત્ર વર્તુળ સાથે મળવાનું થાય ને આજના દિવસમાં આનંદ ને ઉત્સાહ થાય. ખોટા ખર્ચા પાછળ આજે વિચારજો. કોઈ પણ કાર્ય કરો તો વિચારીને કરવા. આજના દિવસમાં તમારા નજીકના સ્નેહીજનો સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. તેના માટે સૂર્યનારાયણને જળપણ કરવું અને પિતાના આશીર્વાદ મેળવવા. હનુમાનજીની પૂજા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું. આ જગ્યા જન્મ જય માતાજી.